ચલો લાસ્ટ સેશનની અંદર આપણે બે ટોપિક કમ્પ્લીટ કર્યા હતા. એક ટોપિક આપણે જોયો તો ડિટર્મિનેશન ઓફ સુટેબલ પ્રોડક્શન મિક્સ અને મતલબ કે ટુ ડિસાઇડ how many units of A, B, C and D to be produced એ આપણે ચેક કર્યું. એના પછીનો એક ડિસિઝન આપણે ડિસિઝન લેતા શીખા સેના રિલેટેડ એડિંગ અ પ્રોડક્ટ, મતલબ તમે બે પ્રોડક્ટ બનાવો છો અને ત્રીજી પ્રોડક્ટ બનાવવી છે, બરાબર છે, અથવા તો તમે કોઈ એક યુનિટ છે, કોઈ એક પ્રોડક્ટ છે ના અત્યાર સુધી આટલા યુનિટ બનાવો છો, જેમ કે લાસ્ટ ક્વેશ્ચનમાં આપણે જોયું આલ્ફા બીટા વાળો ક્વેશ્ચન, બરાબર, તો બીટા નવી બનાવવી કે નહીં, કે આલ્ફાના જ યુનિટ વધારે બનાવી દો, બરાબર, તો આવા ડિસિઝન આપણે લેતા શીખ્યા. હવે નેક્સ્ટ આપણે આજે શીખવાનું છે ડ્રોપિંગ અ પ્રોડક્ટ. બેટા ડ્રોપિંગ અ પ્રોડક્ટ લાઈન એટલે તમે કોઈ પ્રોડક્ટ ઓલરેડી પ્રોડ્યુસ કરો છો. એક સેકન્ડ, ઇઝ ઇટ રીડેબલ? યસ. ચલો, તમે કોઈ પ્રોડક્ટ ઓલરેડી પ્રોડ્યુસ કરી રહ્યા છો અને તમારે બંધ કરવી હોય તો, મતલબ કે તમને દેખાતી હોય લોસ મેકિંગ, બરાબર છે, તો શું એ બંધ કરાય કે ન કરાય એના રિગાર્ડિંગ ડિસિઝન લેવાનું છે. એના માટે એક સમ છે, ચેક કરો. The management of a factory is considering the question of dropping an unprofitable line C. See, unprofitable line means what? કે તમને દેખી તો એ શું બતાવે છે? લોસ બતાવે છે. કઈ પ્રોડક્ટ લાઈન C. ઓકે, tender your advice, give your advice, following are the data. ચેક કરો તો A, B અને C તમને ત્રણ પ્રોડક્ટનું લિસ્ટ આપેલું છે, મટીરીયલ, સેલ પ્રાઇસ અને પ્રોફિટ. તો પ્રોફિટની અંદર ચેક કરો, પ્રોડક્ટ A માં 80,000 નો પ્રોફિટ છે, રૂપીઝ ઇન લેક્સ છે, બરાબર, તો 80,000 નો પ્રોફિટ છે, B માં 60,000 નો પ્રોફિટ છે અને C માં 40,000 નો લોસ છે. તો જ મેનેજમેન્ટ વિચારે ને યાર, બાકી અધરવાઇઝ યાર પ્રોફિટેબલ પ્રોડક્ટ હોય તો કઈ એને બંધ કરવાનો કોઈ મતલબ નથી, બરાબર. ચલો હવે આગળ તમને કહે છે, ઇન ધ ઇવેન્ટ ઓફ discontinuance of C, certain supervisory staff of that product could be discharged. ચલો ભાઈ, જો તમે C પ્રોડક્ટ બનાવવાનું બંધ કરશો ને તો એનો સુપરવાઇઝરી સ્ટાફ છે ને એ છૂટો થશે. ઓકે, their salary would come to 20,000 અને એને તમે સેલરી કેટલી આપો છો? 20,000. તો ઓબ્વિયસલી બચી જશે ને, બરાબર છે. રીઝન સ્ટાફ છૂટો થાય તો હવે કઈ પગાર આપવાનો હોય નહીં, which is included in the fixed expenses can be saved. અને એ 20,000 નો ખર્ચો છે એ તમારા ફિક્સ એક્સપેન્સીસ ની અંદર ઇન્ક્લુડેડ છે અહીંયા, જે તમે જો સી ને બંધ કરશો તો એટલા પૂરતી ફિક્સ કોસ્ટ તમે બચાવી શકશો. ઓકે, the management in reconsideration, હજી એક વિચાર આવે છે મેનેજમેન્ટને, proposes to drop C ને તો બંધ જ કરવી છે, but retain their supervisory staff. retain માને જાળવી રાખવો, એનો જે સ્ટાફ છે એને છૂટો કરવો નથી, સ્ટાફને રિટેન કરવો છે, બરાબર, and increase product A by 2 lakh units and units now at a selling price of ₹1 each. Give your advice. ચલો ભાઈ, તમને કહી છે કે એ કે જે અત્યારે તમે રૂપિયામાં વેચો છો, એક રૂપિયા, એ રૂપિયો એની સેલિંગ પ્રાઇસ છે, એ પ્રોડક્ટનું પ્રોડક્શન તમે 2 લાખ યુનિટથી વધારી શકશો જો તમે સી બંધ કરશો અને એનો સ્ટાફ છે છૂટો નહીં કરો પણ એનો સ્ટાફ કન્ટિન્યુ રખાવશો. તો ઓકે, ચલો ભાઈ, એડવાઇસ આપવાની છે. તો સૌથી પહેલા તો શું કરશું ભાઈ, આપણે ચેક કરો તો આપણી પાસે ડિટેલ્સ છે, એના આધારે આપણે પહેલા તો કરંટ સિચ્યુએશન ચેક કરીશું. કરંટ સિચ્યુએશન ચેક કરો ભાઈ, મટીરીયલની, વેજીસની, વેરિયેબલ એક્સપેન્સીસ મતલબ ટોટલ વેરિયેબલ કોસ્ટ કેટલી છે, બરાબર, ત્રણ કેસીસની અંદર સેલિંગ પ્રાઇસ છે, બરાબર છે, એ આઈ મીન સેલ્સ જે છે, બરાબર છે, એ કેટલા રૂપિયા વાળું છે? 10, 8 અને સી ની 2 રૂપિયા, બરાબર. ચલો, તો તમારી વેરિયેબલ કન્ટ્રીબ્યુશન કેટલું આવશે અહીંયા? A માં 4.1, B માં 2.4 અને C માં 0.50. ઓકે, ફાઇન. ચલો, પ્રેઝન્ટલી તમે શું અર્ન કરી રહ્યા છો ચેક કરો તો પ્રેઝન્ટલી તો મને ઉપરના ટેબલમાંથી ખબર છે, ચેક કરો, હમણાં જ જોયું આપણે, દેખાય છે અહીંયા 80,000 નો પ્રોફિટ, 60,000 નો પ્રોફિટ અને 40,000 નો લોસ. ડન. તો ઓવરઓલ કંપની શું કમાઈ રહી છે? તો કે ભાઈ 80,000 નો પ્રોફિટ, 60,000 નો પ્રોફિટ માઈનસ 40,000 નો એક લોસ, એટલે
નેટ કેટલા કંપની કરન્ટલી કમાય છે? સી ને ચાલુ રાખતા કંપની કેટલા કમાય છે? તો કે લાખ રૂપિયા કમાય છે. સરસ. ચલો હવે આગળ ચેક કરીએ કે જો તમે સી બંધ કરશો, બરાબર છે, તો ઇફ સૌથી પહેલા તો ભાઈ જો તમે સી બંધ કરશો તો તમને કન્ટ્રીબ્યુશન ટોટલ કેટલી પ્રોડક્ટનું મળશે? બે જ પ્રોડક્ટનું, એ અને બી. રીઝન સી બંધ કરશો તો આજે કન્ટ્રીબ્યુશન તમે ફાઇન્ડ કર્યું ને બેટા, સી નું કન્ટ્રીબ્યુશન કેટલું આવ્યું? 0.5. હવે એ મળશે નહીં તો ટોટલ કન્ટ્રીબ્યુશન ખાલી કેટલા મળશે? એ અને બી, મતલબ કેટલા? 4.1 અને 2.4, એટલે ટોટલ કન્ટ્રીબ્યુશન કેટલું? 6.5. બરાબર છે. અચ્છા, ફિક્સ કોસ્ટ કેટલી થશે? ફિક્સ કોસ્ટ બોલો તો. અચ્છા, આમાં લખ્યું નથી પણ હું તમને કહી દઉં કે પહેલા અત્યારે આપણે એવું અઝ્યુમ કરી રહ્યા છીએ ફર્સ્ટ કેસમાં શું વિચાર્યું હતું કે સી ને બંધ કરશો અને સી નો સ્ટાફ છે ને એ છૂટો કરી દેશો તો 20000 ની ફિક્સ કોસ્ટ તમારી બચી જશે. સહી આવશે ડન. તો ફિક્સ કોસ્ટ કેટલી? તો કે એ ની ફિક્સ કોસ્ટ કેટલી? જો તો ટેબલમાં એ તમારી સામે ટેબલ છે, ચેક કરો તો ક્વેશ્ચન નું ટેબલ ચેક કરો. એ ની ફિક્સ કોસ્ટ કેટલી? 3.3, બી ની કેટલી? 1.8 અને સી ની કેટલી? 0.9. પણ 0.9 માં આ 20000 છે ને, આ 20000 ઈ શું છે? ઈ તો કેવી છે? સુપરવાઇઝરી સ્ટાફની સેલેરી છે. જે હવે તમે સી બંધ કરશો તો હવે તમારે આપવી પડશે નહીં. બેટા તો એટલો ખર્ચો બચી જશે તો ત્યાં 0.9 ની જગ્યાએ શું આવી જશે? 0.7 આવી જશે. 20000 માઈનસ તો 90 માંથી 20 માઈનસ કરો તો 70. તો ટોટલ ફિક્સ કોસ્ટ કેટલી થઈ? 3.3, 1.8, 0.7. મારે ટોટલ ફિક્સ કોસ્ટ કેટલી? 5.80. તો બેટા ટોટલ કન્ટ્રીબ્યુશન છે, બરાબર છે, એમાંથી ટોટલ ફિક્સ કોસ્ટ માઈનસ કરો તો ચેક કરો ભાઈ તમને શું મળે છે? તો કે ઓ માય ગોડ 70000 નો શું થાય છે? પ્લસ. બોલો સી ને બંધ કરાય? પહેલા તો ન કરાય. શું કામ? તો કે જો સી ને ચાલુ રાખો છો ને, ચેક કરો ભાઈ, મગજ લગાવશું. નો સી ને ચાલુ રાખો છો ને તો શું થાય છે? લાખ રૂપિયાનો પ્રોફિટ થાય છે. અને સી ને બંધ કરશો ને તો શું થઈ જાય છે ભાઈ? 70000 નો લોસ થાય છે. ચાલુ રાખો તો લાખનો પ્રોફિટ. તો ભાઈ શું રખાય? ભલે લોસ પાડી પણ ઓવરઓલ તો પ્રોફિટ આપે છે ને, બરાબર છે. તો શું કામ ખબર છે આવું થાય? ફિક્સ કોસ્ટનું બર્ડન. કન્ટ્રીબ્યુશન તો પોઝિટિવ છે ને સી માંથી, ચેક કરો સી માં કન્ટ્રીબ્યુશન તો પોઝિટિવ છે ને, બરાબર. કેટલું છે? ચેક કરો કન્ટ્રીબ્યુશન 0.50. તેનો મતલબ 50000 નું તો કન્ટ્રીબ્યુશન છે ને, તો એ તમારું 50000 નું કન્ટ્રીબ્યુશન એટલા પૂરતી તો ફિક્સ કોસ્ટ ભોગવી લેશે. અને જો સી સાવ બંધ કરશો તો કન્ટ્રીબ્યુશન ના નામે કાંઈ નહીં મળે. તો બધી ફિક્સ કોસ્ટનું બર્ડન કોની માથે આવશે? એ અને બી ની માથે. તો ઓવરઓલ પ્રોફિટ શું થાય બેટા? ઓછો. ડન. તો ભાઈ આપણે કરન્ટલી તો એવું કહેશું કે જો સી નો સુપરવાઇઝરી સ્ટાફ છૂટો કરી દયો ને અને સી ને બંધ કરી દયો ને તો આ ધંધો કરાય નહીં. મતલબ સી ને બંધ કરાય નહીં કેમ કે એના કારણે શું જાય છે? 70000 નો લોસ. તો ડિસિઝન નીચે આપશું આપણે કે this shows that if production of C is discontinued, the profit will be reduced to 70,000 because out of fixed cost 90,000, only supervisory staff of 20,000 is saved, but balance 70,000 remains. જે ફિક્સ કોસ્ટનું બર્ડન ટોટલ 90000 નું છે, બરાબર છે, તમને ટોટલ ઉપર 90000 નું બર્ડન હતું તો એ 20000 છે એ કન્ટ્રીબ્યુશન માંથી તમે અહીંયા કન્ટ્રીબ્યુશન 50000 નું કન્ટ્રીબ્યુશન છે એમાંથી તમે કાઢી લેતા હતા અમુક ફિક્સ કોસ્ટ. હવે જો આ કન્ટ્રીબ્યુશન જ નહીં મળે તો બધી ફિક્સ કોસ્ટ માથે પડશે 70000, બરાબર. તો આ કરાય નહીં. પણ હજી બીજું પ્રપોઝલ છે ને એ તમને જોઈને કહું. બીજું પ્રપોઝલ શું છે આપણી સામે? તો કે ચેક કરો તો કે ભાઈ સી ને બંધ તો કરો પણ સી નો સ્ટાફ છે ને, સી નો સ્ટાફ એ એક કામ કરો, સી નો સ્ટાફ એ બનાવવા પાછળ વાપરી નાખો. સી ના સ્ટાફને છૂટો ના કરો અને 20000 બચાવવાની ટૂંકમાં લોભ ના કરો, બરાબર. ભલે 20000 ની સેલરી એને આપવી પડે એકવાર, પણ એના કારણે વધારાનું પ્રોડક્શન એનું થઈ જાય છે ને તો એ જોઈ. ઓકે ફાઇન. તો ચેક કરો તો શું દેખાય છે તમને? એ ની વેરીએબલ કોસ્ટ. ભાઈ તમે ઓલરેડી પહેલા કેટલા યુનિટ બનાવતા હતા જુઓ તો. એના ચેક કરો ક્વેશ્ચન ની અંદર તમને 10 લાખ આપ્યા છે. ડન.
તો 10 લાખ એટલે કેટલા થશે રૂપિયો સેલિંગ પ્રાઇસ એટલે 10 લાખ યુનિટ બનાવતા હતા બરાબર એની વેરીએબલ કોસ્ટ કેટલી થતી હતી પ્રોડક્શન ની ચેક કરો તમને હમણાં જ આપણે આગળ ટેબલ ની અંદર ફાઇન્ડ કર્યું કે એ બનાવવાની વેરીએબલ કોસ્ટ કેટલી થાય છે ચેક કરો હમણાં જોયું આપણે વેરીએબલ ટોટલ વેરીએબલ કોસ્ટ એની કેટલી 5.90 તો એટલી તો થશે જ શું કરવાનું તો કે એ તમે બનાવો છો એ તો બનાવો જ છો પ્લસ વધારાના 2 લાખ યુનિટ બનાવશો તમે ઓલા સ્ટાફને છૂટો કર્યું ને એને વાપરી બરાબર તો આપણે ત્રિરાશી માંડી લઈશું કે ભાઈ જો 10 લાખ યુનિટે 5.90 ની વેરીએબલ કોસ્ટ થતી હોય એ બનાવો 10 લાખ યુનિટે 5.90 ની વેરીએબલ કોસ્ટ થતી હોય તો વધારાના 2 લાખ યુનિટે કેટલી વેરીએબલ કોસ્ટ થશે તો ભાઈ ચેક કરો આન્સર ની અંદર તમારી સામે વેરીએબલ કોસ્ટ કેટલી આવી ત્રિરાશી માંડીને આવી છે ઓ બેટા ઈ ક્યાંય આપેલી નથી આ 1.18 છે ને ઈ ક્યાંય આપેલી નથી મેં ત્રિરાશી મૂકી છે કે ભાઈ 10 લાખ યુનિટે જો 5.90 આ 5.90 આપેલા છે બરાબર તો 2 લાખ કેટલા તો મેં પ્રોપોર્શનેટ કરીને ટોટલ વેરીએબલ કોસ્ટ કાઢી લીધી જુઓ તો કેટલી છે ટોટલ વેરીએબલ કોસ્ટ 7.08 બરાબર હવે ટોટલ સેલ્સ કેટલાનું બેટા ટોટલ એનું સેલ્સ તો કે 10 લાખ પહેલાના અને વધારાના 2 લાખ યુનિટ એટલે ટોટલ 12 લાખ થયા બરાબર એમાંથી વેરીએબલ કોસ્ટ એ રિમાઇન્ડર્સ એટલે એનું કન્ટ્રીબ્યુશન કેટલું આવ્યું એનું કન્ટ્રીબ્યુશન જુઓ તો 4.92 હવે બી માં તો કઈ ચેન્જ જ નથી બેટા તો બી નું કન્ટ્રીબ્યુશન તો ઉપરમાંથી એઝ ઇટ ઇઝ ઉપાડી લઈએ તો ચેક કરો ઉપરના કેલ્ક્યુલેશનમાં આપણે કેટલું કન્ટ્રીબ્યુશન કાઢ્યું હતું બી નું બી કેટલું યસ બી પ્રોડક્ટ બી બી નું કન્ટ્રીબ્યુશન કેટલું 2.4 તો 2.4 અહીંયા એઝ ઇટ ઇઝ એડ કરી દઈએ ચેક કરો 4.92 અને 2.4 એટલે એ અને બી બેટા સી તો બંધ કરી દેવી છે ને તો આ બેનું કન્ટ્રીબ્યુશન મળીને કેટલું થશે 7.32 અને માઈનસ કરો ફિક્સ કોસ્ટ કેટલી તો કે એ ની 3.3 બી ની 1.8 અને સી ની 0.90 0.70 નહીં અહીંયા 20000 છે એ તમે એનું વધારાનું પ્રોડક્શન કરવામાં વાપરી નાખો છો એને છૂટા કરતા નથી તો પૂરેપૂરી સીધી ફિક્સ કોસ્ટ થશે તો બેટા ટોટલ ફિક્સ કોસ્ટ મળીને કેટલી થઈ 6 લાખ તો ચેક કરો ભાઈ પ્રોફિટ રૂપીઝ ઇન લેક્સ છે પ્રોફિટ કેટલો થશે 1,32,000 બોલો ડિસિઝન શું લેશો સી ને પહેલા તો બંધ કરશો કે નહીં કરો યસ સી ને બંધ કરશો અચ્છા જો સી ને ચાલુ રાખશો તો શું થતું હતું તો કે તો લાખ રૂપિયાનો પ્રોફિટ થતો હતો બીજી સિચ્યુએશન સી ને બંધ કરી અને એનો સ્ટાફ એ છૂટો કરી દેતા હતા તો 70000 નો પ્રોફિટ એટલે પ્રોફિટમાં 30000 નો ઘટાડો થતો હતો એટલે ન્યા તો આપણે ના પાડ્યું પણ સી ને બંધ કરો સી નો સ્ટાફ એનું પ્રોડક્શન કરવા માટે વાપરો તો પ્રોફિટ કેટલો તો કે 1,32,000 તો બોલો શું કરાય સી ને બંધ કરાય પણ સી નો જે સ્ટાફ છે એને છૂટો કરાય ચલો તો આ એક આપણું ડિસિઝન થયું કે કોઈ પ્રોડક્ટનું પ્રોડક્શન ડ્રોપ કરવું હોય બંધ કરવું હોય તો કરવું કે નહીં એની પ્રોફિટ ઉપર ઇફેક્ટ ચેક કરવી પડશે અલગ અલગ સિચ્યુએશનની તમારા રીઝન અલ્ટિમેટલી બેટા બિઝનેસમેન કેના માટે કામ કરે છે પ્રોફિટ મેકિંગ તો અલ્ટિમેટલી એના પ્રોફિટ ઉપર શું ઇફેક્ટ આવે છે કોઈ એક ડિસિઝન બસ એ જ એના માટે ઇમ્પોર્ટન્ટ હોઈ શકે આના પછી એક ટોપિક છે સેલિંગ ઓર ફર્ધર પ્રોસેસિંગ કે જે તમે પ્રોસેસ કોસ્ટિંગ ભણ્યા હોય ને તો એની અંદર ઘણીવાર આપણે એ વસ્તુ ચેક કરતા હોઈએ છીએ જોઈન્ટ પ્રોડક્ટની અંદર બરાબર કે કોઈ પ્રોડક્ટ છે ને એઝ ઇટ ઇઝ સેલ કરી દેવી જોઈન્ટ પ્રોડક્ટ હોય તો અમુક પ્રોસેસ સુધી તો એનું કોસ્ટ ભેગી જ થતી હોય પછી ત્યાંથી એ પ્રોડક્ટ અલગ પડતી હોય બરાબર પણ એ અલગ પડે પછી એમાં અમુક કોસ્ટ તમારે કરવી પડતી હોય છે ઇન્કર અને પછી બજારમાં તમે અલગ અલગ પ્રોડક્ટ તરીકે એને વેચી શકતા હો છો તો તમારે એ સ્પ્લિટ ઓફ પોઈન્ટ એટલે કે જ્યાંથી એ જુદી પડે છે બરાબર ત્યાં પણ બજાર છે વેચી શકો છો એમને બી પ્રોડક્ટ વેચી શકો છો અને એને અલગ પાડી અને પછી પણ બજારમાં વેચી શકો છો તો તમારે શું કરવું જોઈએ એઝ ઇટ ઇઝ સેલ કરી દેવી જોઈએ કે ફર્ધર પ્રોસેસ
કરીને છૂટી પાડીને પછી બજારમાં વેચવી પ્રોફિટેબલ છે. તો અગેન ઈ ડિસિઝન કેના બેઝ લેશો તમે? તો કે પ્રોફિટ ઉપર ઇફેક્ટ જોશું અમે કે એઝ ઇટ ઇઝ વેચી દઉં તો મને પ્રોફિટ કેટલો મળે, અલગ કરી વધારાની કોસ્ટ ઇન્કર કરી અને બજારમાં વેચું તો કેટલો પ્રોફિટ મળે છે. ડન. તો આના રિગાર્ડિંગ એક અગેન સમ જોઈ લઈએ. તમારી સામે સમ નંબર છે એમાં જ નીચે ચલો a company is producing two products X and Y from a joint manufacturing process. The joint cost, ભાઈ joint cost કેટલા છે? 2 લાખ. મતલબ બધી પ્રોડક્ટ અંદર અત્યારે એક જ પ્રોડક્ટમાં ભેગી જ છે, જે અલગ છૂટી પાડી નથી ત્યાં સુધીની કોસ્ટ કેટલી છે? 2 લાખ. And it has given a production of 1 lakh kg of X. ચાલો જો તમે આ પ્રોડક્ટ છે બરાબર છે એને વેચવા જાઓ બજારમાં, આઈ મીન આ જોઈન્ટ પ્રોડક્ટ છે બરાબર છે, તો એમાં પહેલા તો તમને આપેલું છે કે x ના કેટલા યુનિટ છે અને y ના કેટલા યુનિટ છે. It has given a production of 1 lakh kg of X having a selling price of ₹1 per kg and 2 lakh kg of Y having a selling price of 1.5 per kg. ચલો તમે બે પ્રોડક્ટ બનાવો છો x અને y જેની જોઈન્ટ કોસ્ટ કેટલી છે? 2 લાખ. અને એ જોઈન્ટ કોસ્ટ ઇન્કર કરતા તમારી સામે શું આવે છે? તો કે x ના લાખ યુનિટ જે રૂપિયામાં વેચાય છે અને y ના x ના લાખ યુનિટ જે રૂપિયામાં વેચાય છે અને y ના 2 લાખ યુનિટ બને છે જે ₹1.5 વેચાય છે. ઓકે. હવે આગળ કહે છે the company is considering a proposal to convert. ચલો હવે x as it is તો વેચાય જ છે બજારમાં, પણ એને તમે કન્વર્ટ પણ કરી શકો છો. Convert product X into a new product Z which sells at ₹3 per kg. પણ ભાઈ x માંથી કંઈક પ્રોસેસિંગ કરશો તો x માંથી z માં કન્વર્ઝન થશે ને, તો એ પ્રોસેસિંગ ની કોસ્ટ લાગશે ને. તો એવું ના વિચારે કે મેડમ x તો રૂપિયામાં વેચાય ને z ₹3 વેચાય તો z જ બનાવાય ને, પણ બેટા x ને z માં કન્વર્ઝન કરવા માટેની કોસ્ટ તમારે કન્સિડર કરવી પડશે. કેટલી થાય છે જોઈએ, ઉતાવળ નહીં કરવાની. ચલો તો ફર્ધર પ્રોસેસિંગ કોસ્ટ, જો તમે x ને z માં કન્વર્ટ કરશો તો વધારાનો કેટલો ખર્ચો થશે? 1,75,000 for converting 1 lakh kg of X into Z. Okay. You are required to advise the company about acceptance or rejection of the proposal. ચલો ભાઈ ચેક કરીએ. હા શું દેખાય છે ભાઈ અહીંયા? તો કે સૌથી પહેલા તો હું ચેક કરીશ કે જો હું ફર્ધર પ્રોસેસિંગ ના કરું એઝ ઇટ ઇઝ બજારમાં x અને y જ વેચું, મારે z બનાવવી નથી, તો શું? તો કે ભાઈ x ના 1 લાખ યુનિટ રૂપિયામાં વેચાય, y ના 2 લાખ યુનિટ દોઢમાં વેચાય, એટલે ટોટલ કેટલા મળે ભાઈ? 1 લાખ ને 3 લાખ એટલે ટોટલ 4. જોઈન્ટ કોસ્ટ કેટલી? 2 લાખ. તો કરંટ પ્રોફિટ કેટલો? 2 લાખ. પણ માની લ્યો કે હું x ને કન્વર્ટ z માં કરું તો ભાઈ x નું તો કાઈ નહીં આવે, y ના તો 2 લાખ યુનિટ ₹1.5 લેકે વેચાય છે એટલે એના તો 3 લાખ મળે છે, અને z ના લાખ યુનિટ છે એ ક્યાંથી આવ્યા? તો કે x ના લાખ ને કન્વર્ટ કર્યા z માં અને z છે ₹3 વેચાય છે તો મળ્યા 3 લાખ. ટોટલ કેટલા થયા? બેયમાંથી મળીને 6 લાખ. પણ કોસ્ટ 2 લાખ છે. તો જોઈન્ટ કોસ્ટ કેટલી છે? 2 લાખ બરાબર. અને એક ફર્ધર પ્રોસેસિંગ ની કોસ્ટ કેટલી છે? 1,75,000. બેટા નેટ પ્રોફિટ કેટલો? 2,25,000. તો બોલો બિફોર પ્રોસેસિંગ પ્રોફિટ થાય છે 2 લાખ, આફ્ટર પ્રોસેસિંગ પ્રોફિટ થાય છે 2,25,000. તો શું કરવું જોઈએ? ફર્ધર પ્રોસેસિંગ કરાય કે ના કરાય? ડેફિનેટલી કરાય. બરાબર છે. તો ડિસિઝન આપશું યસ. ચલો તો અહીંયા તમે એક નવી વસ્તુ શીખા, નવા ડિસિઝન લેતા શીખા રિગાર્ડિંગ ડ્રોપિંગ ઓફ સેલિંગ ઓર ફર્ધર પ્રોસેસિંગ. તો અત્યાર સુધીમાં તમે શું શીખ્યા? એક તો ડિટર્મિનેશન ઓફ પ્રોડક્ટ મિક્સ, એડિંગ અ પ્રોડક્ટ,
dropping a product and selling or further processing. હવે શું શીખ્યા? હવે કી ફેક્ટર એનાલિસિસ છે જે એકચ્યુઅલી તમારા સિલેબસની અંદર જોવા જઈએ તો વધારે પડતા સમ્સ આના જ છે. એક્ઝામની અંદર પણ આના રિલેટેડ એકાદ સમ લગભગ